મારા ગ્રામજનો, મારા ભાઈ બહેનો તથા આદરણીય ગુરુજનો તથા મારા વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. હું તમને સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે લોખંડી પુરુષ વિશે થોડુંક જણાવીશ. સરદાર વલ્લભભાઈ પટેલ એક અજર પ્રતિભા હતા. સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલને આપણા લોકલાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલને આજે પણ આપણે ભૂલી શકીએ તેમ નથી, કેમ કે તેમણે જે અમૂલ્ય યોગદાન આપ્યું છે આપણા દેશ માટે, તેમને આપણે કેવી રીતે ભૂલી શકીએ. તેમનો જન્મ તેમના મોસાળ નડિયાદના એક સામાન્ય ખેડૂતના ઘરમાં 31મી ઓક્ટોબર 1875 ના રોજ થયો હતો. તેમના માતાનું નામ લાડબાઈ અને તેમના પિતાનું નામ ઝવેરભાઈ હતા. તેમના માતા પિતા ખૂબ જ ધાર્મિક હતા. તેમના પિતા ઈસવીસન 1857 ના વિપ્લવમાં ઝાંસીની રાણીની સેનામાં અંગ્રેજો સામે લડ્યા હતા. તેમના પિતાના આ ગુણો સરદાર વલ્લભભાઈ પટેલમાં પણ ઉતર્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ બાળપણથી જ નીડર હતા. તેઓએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં પૂરું કર્યું હતું અને તેઓ વકીલાતનું ભણવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા. ઈસવીસન 1913 માં વકીલાતની ડિગ્રી મળ્યા બાદ તેઓ ભારત પરત પાછા ફર્યા. ગાંધીજીથી પ્રભાવિત થઈને આઝાદીની ચળવળમાં ગાંધીજી સાથે જોડાયા. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનો આ સંબંધ શિષ્ય ગુરુ જેવો હતો. સરદાર વલ્લભભાઈ પટેલને ખેડૂતો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂતો માટે ખૂબ જ સારા પ્રયત્ન કર્યા હતા. ઈસવીસન 1928 માં સરકારે ખેડૂતોને જમીનને લગતો ટેક્સ નાખ્યો ત્યારે તેઓએ ખેડૂતોને ટેક્સ ભરવાની મનાઈ કરી અને સત્યાગ્રહ માટે તૈયાર કર્યા અને આ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ તરીકે ઓળખાયો. સરકારે ખેડૂતો અને સરદાર વલ્લભભાઈ પટેલને જેલમાં પૂરી દીધા. ત્યારથી ગાંધીજીએ તેમને સરકારનું બિરુદ આપ્યું હતું. ઈસવીસન 1913 માં મીઠાના કાયદાનો ભંગ કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો હતો. તેમાં સરદાર વલ્લભભાઈ પટેલ તેમની સાથે જ હતા અને ઈસવીસન 1942 માં હિન્દુ છોડો આંદોલનમાં બ્રિટિશ સરકારની વિરુદ્ધ સરદાર વલ્લભભાઈ પટેલ તેમની સાથે જ હતા. ગાંધીજી, જવાહરલાલ નહેરુ સહિત સરદાર વલ્લભભાઈ પટેલને જેલમાં પૂરી દીધા. આવા શૂરવીરો દેશને માટે ઘણી વખત જેલ ગયા હતા અને તેઓ જે